हेलो फ्रेंड्स, नमस्ते यूट्यूब माय चैनल। तो आज આપણે બનાવીશું મસાલા પાપડ। મસાલા પાપડ બનાવવા માટે જો મેં આ અડદના પાપડ લીધા છે। અડદના પાપડના આજે આપણે મસાલા પાપડ બનાવીશું। મસાલા પાપડ બનાવવા માટે જો મેં અહીંયા ડુંગળીને ઝીણી સમારી દીધી છે, ટામેટાં બી ઝીણા કાપી નાખ્યા છે અને લીલા મરચાંને પણ આ રીતે કાપી નાખ્યા છે। હવે આપણે પાપડમાં એડ કરવાનો મસાલો તૈયાર કરી દઈશું। તો મેં અહીંયા જીરું પાવડર લીધો છે, પછી આ ચાટ મસાલો લીધો છે, થોડો ગરમ મસાલા પાવડર લીધો છે, મીઠું લીધું છે, પછી લાલ મરચું પાવડર લીધું છે। તમારે જો ગરમ મસાલો એડ કરવો હોય તો કરવાનો, નકર તમે સ્કીપ બી કરી શકો છો। તમારે ચાટ મસાલો પણ એડ કરવો હોય તો કરવાનો, નકર તમે સ્કીપ બી કરી શકો છો। ખાલી તમે મરચું અને મીઠું પણ એડ કરીને મસાલા પાપડને બનાવી શકો છો। પણ આ રીતે તમે મસાલા કરી જોજો, એકદમ ટેસ્ટી મસાલા પાપડ તૈયાર થાય છે। તો જો આ મસાલો આપણો તૈયાર છે પાપડમાં એડ કરવાનો। આ રીતે બધા મસાલાને આપણે મિક્સ કરી નાખ્યા। હવે આપણે પાપડને આપણે શેકી નાખીશું। તમારે જો તેલમાં ના શેકવા હોય અને એમને આ રીતે શેકવા હોય તો તમે એમને પણ શેકી શકો છો, પણ તમે તેલમાં શેકી જોજો, એકદમ સરસ પાપડનો ટેસ્ટ આવશે। તમને જો તેલવાળા ના ભાવતા હોય તો તમે એમને પણ આ રીતે શેકી શકો છો। તમને મારો વિડીયો અને રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો। કમેન્ટ કરીને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો। તો બે પાપડને આપણે આ રીતે શેકી નાખવાના છે। જો આ રીતે આપણે પાપડને શેકી નાખવાનો છે। ગેસ આપણે એકદમ ધીમો જ રાખીશું અને પાપડને આ રીતે શેકી નાખીશું। પાપડને આપણે બળવા નથી દેવાનો, પાપડ બળી જશે ને તો ટેસ્ટ સારો નહીં આવે મસાલા પાપડનો, એટલે આપણે પાપડને આ રીતનો જ શેકવાનો છે। જુઓ આ રીતનો આપણે એકદમ ધીમા ગેસ ઉપર આ રીતનો પાપડને શેકી લઈશું। તો જો અહીંયા બંને પાપડ આપણા શેકાઈ ગયા છે। તો હવે આપણે મસાલા પાપડ બનાવી દઈશું। પાપડને પહેલાં આ રીતે ગોઠવી દઈશું આપણે। તેની ઉપર આપણે ડુંગળી, ટામેટાં અને લીલા મરચાંને એડ કરી દઈશું। પહેલાં આપણે ડુંગળી એડ કરીશું। આ રીતે તમે મસાલા પાપડ બનાવો ને મસાલા પાપડ એકદમ ટેસ્ટી અને સરસ બને છે। તમે એક વખત ચોક્કસથી બનાવી જોજો, ખૂબ સરસ લાગે છે। પણ જ્યારે તમારે ખાવું હોય ત્યારે જ મસાલા પાપડને આ રીતે બનાવવાનું છે। તમે પહેલાં બનાવીને મૂકશો ને તો મસાલા પાપડ હવાઈ જશે અને ટેસ્ટ સારો નહીં આવે મસાલા પાપડનો। એટલે એટલું ધ્યાન રાખવાનું કે તમારે જ્યારે ખાવાનું મન થાય ત્યારે જ આ રીતે મસાલા પાપડને બનાવી તરત ખાઈ શકો છો। આ રીતે આપણે પછી ટામેટાને પણ એડ કરી દેવાના છે। જો તમારે જે પ્રમાણે મસાલો ખાવો હોય એ પ્રમાણે આ રીતે એડ કરવાનો અંદર। તમારે જો વધારે પડતું ડુંગળી અને ટામેટાં મસાલા પાપડમાં તમને જો ભાવતા હોય તો તમે એડ કરી શકો છો, નકર તમે થોડા પણ એડ કરી શકો છો। હવે આપણે એમાં કાપેલા લીલા મરચાં એડ કરી દઈશું। આ રીતે જો આ રીતે તમે ચોક્કસથી બનાવજો, મસાલા પાપડ ખૂબ સરસ તૈયાર થાય છે। હવે આપણે એમાં જે મસાલો આપણે તૈયાર કર્યો તો એ મસાલાને એડ કરી દઈશું। હું અહીંયા થોડો વધારે મસાલો એડ કરું છું। તમારે જો જેટલો ખાવો હોય તે પ્રમાણે તમારે મસાલો અંદર એડ કરવાનો છે। મારા છોકરાને અહીંયા વધારે મસાલો ભાવે છે તો હું અહીંયા વધારે એડ કરું છું। તો જો આ રીતે આપણે મસાલાને એડ કરી દઈશું। જે મસાલો આપણે બનાવ્યો તો મસાલાને આ રીતે આપણે એડ કરી દેવાનો છે। હવે આપણે કોથમીર એડ કરી દઈશું અને આપણે અહીંયા ઝીણી સેવ એડ કરી દઈશું, પીળી। જો આ રીતે પીળી સેવને એડ કરી દઈશું।
તો જો આપણો ટેસ્ટી મસાલા પાપડ અહીંયા તૈયાર છે. આ રીતે તમે બનાવશો ને તો ખૂબ જ સરસ અને ટેસ્ટી મસાલા પાપડ અહીંયા તૈયાર થાય છે. હવે આપણે થોડો લીંબુનો રસ એડ કરી દઈશું. તમારે લીંબુનો રસ એડ કરવો હોય તો કરવાનો, નકર તમે સ્કીપ બી કરી શકો છો, પણ તમે એક વખત એડ કરીને જોજો, એકદમ સરસ ટેસ્ટ આવે છે લીંબુના રસનો. તો જો અહીંયા ટેસ્ટી મસાલા પાપડ તૈયાર છે. પણ જ્યારે એટલું યાદ રાખવાનું કે જ્યારે તમારે પાપડ ખાવો હોય ત્યારે તમારે લીંબુનો રસ અંદર એડ કરવાનો છે, નકર તમારો પાપડ હવાઈ જશે અને પાપડનો ટેસ્ટ સારો નહીં આવે. એટલે જ્યારે પાપડ ખાવો હોય ત્યારે જ આ રીતે લીંબુને એડ કરી દેવાનું. તો જય મા લક્ષ્મી અને બધાને જય શ્રી કૃષ્ણ.